જ્યારે પપ્પા હે ને અહીંયા શિવાંશને રમાડે હે નહીં એનું આમાં ઘરે જાય એટલે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી, જય કુટીમાં રમાડી રામ, જય મા ખુખાર મેળવી. તો ગાઈસ આ સવારમાં 5 વાગે વહેલા ઉઠી ગયા. કાકે બધી આજે રસોઈ બનાવવાની હતી એટલા માટે જલ્દી બધા ઘરના ઉઠી ગયા. તો રસોઈ બનાવવાનું શાક સારું ભાત થઈ ગયા, દાળ બફાવ મૂકી છે અને શાક બી મસ્ત મજાનું વઘારી દીધું. શાક થઈ ગયા તો હું બતાવું. સેન્ટેમેન્ટ કર્યું છે, છકડો લાવી દીધો અને આ બધું અંદર શાક થાય મિક્સ શાક. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને ચા નાસ્તો કર્યો એટલે પાણી પીવડાવું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચા અને રોટલી ખાઈ લીધી. પાણી પીવા પાણી પીવા પડે. ના ના હાલો પછી બીજે પછી થોડું ગરમ પાણી કરી બનાવવાનું. હા પછી નવરાય દો, કારણ કે પછી હમણાં પર ટાઈમ મળશે ને બધા મહેમાન આવે એટલે ગરમ પાણી ખાઈ મહેમાન આવી ગયા બધા. છેલ્લી વાર હવે જો ગાઈસ મહેમાન આવી ગયા બધા. માત બેનને બધા આવી ગયા, મોટા બેનને બધા. અત્યારે લોટ બાંધવાનું જોરશોરથી કામ ચાલુ છે. રસોઈ બધી થઈ ગઈ તૈયાર, અત્યારે બતાવી નહીં. ગેસનો બાટલો ને બધું મૂકી રાખ્યું અહીંયા. અહીં લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે. હમો માજ્યો લાલો ડે. શું કે ભાવ શું કે લાવો મસાલો. જય માતાજી. ઉપર ધવરાવા જઈ પેલા રહેવાનું રાત રોકવાનું રોકાઈ જજો બધા. હા પકાન બજાર જાઉં, પકો કાંઈ બોલતો નહીં. હા પકા શું હોય? ત્યારે પપ્પા હે ને અહીંયા શિવાંશને રમાડે હે નહીં એનું આમાં ઘરે જાય એટલે રમાડે હે. કોઈ જ રહે નહીં, સુમિત બેઠો હોય નહીં. हमारे आप तो कोई घरना मारी
અને હે ને કાનમાં ટોપી પહેરે રાખી છે અને ફોન લી હે બોડાની ગોળી છે જવા દે મામા પગલા પાડો જવા દે દાદા આગળ જાઉં ખરા ખોટા નહીં કહી દઉં મેઠું અરે ગાઈ છે ને આ ડુગુ ને કોલ આવી જાય હે થોડાક દિવસ પછી પાછા આવતા રહેશે નહીં ખરે ફરવા જાઓ દ્વારકા કાલે આવો એટલે કાલે આવશે ને પછી હા બેટા એ આવજો માનસી નાલો માને લાકડી આવે રહ્યા તમે ગાડી કરો અમે થોડી તેડો માટે તેડીને ગયા અમારા નાના બાબુના ખરેખર આજ તો નહીં ગમે એમના નાના બાબાને હવે તમે અમારા શાળા સવારથી ખાધું નહીં તો હવે તરત થોડુંક ખાઈ લેજો જો પકોડી ખાઈ અને મૂન કોમલને આ બાજુ બી ખાઈએ પોપટ ચોકડી પહોંચી ગયા છીએ મૂન રોનક પકોડી ખાવા છે પકોડી ખાય ને રોનક તો પકોડી ખાઈએ યાદ આપણે મોને કોમલ એ પકોડી ખાઈને ગાડીમાં આવતા રહ્યા અમે જઈએ હવે કે પોપટ ચોકડી પહોંચ્યા નહીં બસ આવે એટલે જઈએ હવે રાજુ કાકા જઈએ ડુંગુ ને સુમે જઈએ અમારા ઘરે
ચણાનું શાક અને પનીરનું શાક શાક લે હે બે ભેગું કરે હે હું આપું તમને. ચણા મસાલા આપું. હાથ તો જો ગાઈસ બધા હે ને ડીગોના કપડાં બધું ભર દઉં. બધે એનું મસ્ત મસ્ત મજાનું પેક થાય તારે કારણ કે એના વગર તો અમારે ઘરે જતા જ હુનું હુનું લાગે હાલ કારણ કે હે ત્યાં મને હું હું કોઈ દારો એમ મને રૂગું આંસુ આવી ગયા આખો દડો ટાઈમ જતો રહે ત્યાં ખબર જ ના પડે એમાં. દિવસ જતો રહે મજા આવે. કારણ કે કપડાં ઘણા આયા મસ્ત મસ્ત કપડાં બધા હે કોમલમાં હે તે બધા મૂકી દીધા તો ચલો ગાઈસ હવે હે ને કારણ કે સવારે વહેલા ઉઠ્યા હતા 5 વાગે નહીં. 5 વાગે ઉઠ્યા હતા અને 5 વાગ્યાથી બધી રસોડાની તૈયારી કરી કારણ કે આજ ગાઈસ રસોઈ બી બહુ મસ્ત બનાવી હતી બધી જો બધા બગા બધું બનાવી દીધું, દાળ શાક ભાત. બગા ખાઈ ને ભાઈ પછી એમાં છોકરા બધા કપડા વ્યવસ્થિત મૂકતી હતી. ત્યાં ભંભાળે તો કોઈ કામ હોય ગોઠવું છું બધું પછી મૂકી દઈશું. ચાલો થાકી જતો બહુ જ. અને મારા છોકરી તો મને સોનું સોનું લાગે મારા છોકરા વગર મારા શિવાંશ વગર હો. શિવાંશ જીઓ જોડે શિવાંશ તો જીઓ પણ સુમિત જોડે જીઓ એટલે બે વગર નું લાગે છે. કોમલ હતી કોમલે તેને થઈ જતા સુમિત જીઓ એકદમ આ બધા રમકડા છે એટલે મસ્ત કા ભર દઈશ. બોલાવવાનું રાખે રમાડવાનું કંપનીમાં તો રાખે તમે કોણ રાખે કોણ એની ખબર બહુ કે હે માણા ઘણા આવ્યા બધા બહુ બધા 50 જેવા છે 50 જેવા હતા નહીં બધા 60 વાળા 60 વાળા પણ રસોઈ ભલે ગમે માણા આવ્યા પણ ખૂટી નહીં મસ્ત થઈ ગઈ ભગવાન માતા કેટલા આપી દીધી કેટલા આપી કૂતરાને કેટલા મકડા ખવડાવી દીધું વાત કરો. ના સારું સારું બધું આપણે હાથે કોઈ હાથે ફૂટતું જ નહીં ફૂટે એ તો માતાજી ભાણું ધરાવેલા ફૂટે જ નહીં દયા કોઈ ફૂટવા દેતી નહીં ફૂટવાય નહીં દે આપણે ચાકો ને આપણે બધાને ખવાય ખવડે ભાઈ જ ખાઈ દે ખબર કઈ સાચી વાત જમણવા રાખવો પડે બધા મહેમાન આવે બધા વસ્તુ લાવે છોકરી માટે છોકરા માટે દાગીના કપડાં બધું લાવે મૂકી દીધું અમે. તો ચલો ગાઈસ આપણે વિડીયોને આપણે એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી.